ગુડ મોર્નિંગ મિત્રો, આદર્શ ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે કુદરતી વનસ્પતિ વિશે વાત કરી. આપણે જંગલો કુદરતી વનસ્પતિ કરતાં પણ જંગલો શબ્દ વાપરીએ તો જંગલો વિશે ચર્ચા કરી કે ગુજરાતની અંદર કયા કયા પ્રકારના જંગલો છે, એ જંગલોની આર્થિક ઉપયોગિતાના ભાગરૂપે એ જંગલમાં કઈ કઈ પ્રોડક્ટ આપણને કયા કયા વૃક્ષની કઈ કઈ પ્રોડક્ટનો આપણે ઉપયોગ કરીએ છીએ, જેની શું મહત્વતા છે એની વાત કરી. RFOના દ્રષ્ટિકોણથી થોડીક જોઈએ તો આપણે સૌરાષ્ટ્ર ટ્રી પ્રોટેક્શન એક્ટની પણ વાત કરી. જોડે જોડે કઈ કઈ પેદાશોનું રાષ્ટ્રીયકરણ થયું છે એનું પણ એક લિસ્ટ જોયું. જોડે જોડે કયા કયા વિશેષ ક્લાસિફિકેશન થઈ શકે જંગલોના, સવાના, ફોરેસ્ટની બધી પણ વાત કરી. હવે એ જ જંગલોની બીજી એક ઉપયોગિતા જે છે ઇકોલોજીકલ બેલેન્સ. પ્રકૃતિની અંદર જે આપણું બેલેન્સ છે જાળવવા માટે જંગલો શું ભૂમિકા ભજવે તો આપણને બધાને ખબર છે કે જંગલોની અંદર આપણને શું જોવા મળે? પ્રાણી સંપત્તિ, વાઇલ્ડ લાઈફ અને લાઈવ સ્ટોક્સ. લાઈવ સ્ટોક તો ચલો પશુધન એક અલગ વસ્તુ થઈ જશે, પણ એની જોડે જોઈ લઈશું. પણ મુખ્ય છે કે આ જંગલોની અંદર આપણને શું જોવા મળે છે? અલગ અલગ પ્રકારના પ્રાણીઓ, પક્ષીઓ, સરીસૃપો અને ઢગલો બીજી બધી વસ્તુઓ. કીટકોની અંદર તમે જંતુ વિજ્ઞાનની અંદર જાઓ, હદ વગરના તમને અલગ અલગ સ્પીસીસ જોવા મળશે. જે ચર્ચા અહીંયા કદાચ કરવા બેસીએ ને તો 1 મહિનો બી ઓછો પડે. પણ આપણે પરીક્ષાને ધ્યાનમાં લઈને વિષયની જે ડેપ્થ છે એટલી જ રાખશું. તો વાત કરીએ કે ગુજરાતની અંદર વાઇલ્ડ લાઈફ છે તો હા છે, નો ડાઉટ. ગુજરાતની અંદર વન્યજીવન બહુ રીચ છે. કેટલું રીચ છે? આ તો કઈ કઈ વસ્તુઓ છે ગુજરાતની અંદર? તો નંબર 1 જે ગુજરાતની વિશેષતા કહી શકો અથવા તો ગુજરાતની વન્યજીવ સંપત્તિ અથવા તો તમે એવું કોઈ કહો કે ભાઈ ગુજરાત વાઇલ્ડ લાઈફની દ્રષ્ટિએ રીચ છે, શું ગુજરાત પાસે એક સમૃદ્ધ વન્યજીવ વારસો છે? જવાબ છે હા. કેમ? કારણ છે કે ગુજરાતની અંદર એશિયાટિક લાયન, એશિયાટિક સિંહ, વિશ્વનું એકમાત્ર પ્રાકૃતિક નિવાસસ્થાન એશિયાટિક લાયન્સનું કોઈ બચ્યું હોય તો એ છે ગુજરાતનું ગીર. બીજી જે આવી સ્પીસીસ એટલે વાઇલ્ડ બોલે તો ઘુડખર. વિશ્વમાં ફક્ત ઘુડખર ગુજરાતની અંદર કચ્છના રણના વિસ્તારમાં જોવા મળે છે. આ તો બે આપણી આઈડેન્ટિફિકેશન મતલબ આપણી સિગ્નેચર માર્ક કહી દો એવી સ્પીસીસ થઈ ગઈ. એ સિવાય તમે જુઓ તો ઝરખ, દીપડા. એક જમાનામાં ગુજરાતમાં વાઘ પણ હતા. 1990ના દાયકા સુધી વાઘ હતા. છેલ્લે 1990 કે મને યાદ છે ત્યાં સુધી 1992નું વર્ષ છે, 92 કે 94ની અંદર હશે તો છેલ્લો વાઘ ગુજરાતનો ડાંગ જિલ્લામાં મૃત્યુ પામેલો. અને વાઘ માટે તો એક આપણે અભયારણ્ય પણ બનાવેલું છે, પૂર્ણા વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી. તો વાઘ પણ હતા. અત્યારે દીપડા પણ છે, ઝરખ છે, શિયાળ છે, વરુ છે, સંખ્યાબંધ વન્યજીવો છે. પક્ષીઓની વાત કરો તો 526 કરતાં વધારે પ્રજાતિના પક્ષીઓ ખાલી ગુજરાતમાં જોવા મળે છે. મોર દેન 526 ડિફરન્ટ સ્પીસીસ. બહુ વિશાળ આંકડો છે. અને આ 526 6 વર્ષ પહેલાંનો આંકડો છે. દર વર્ષે 2-4 નવી સ્પીસીસ એડ થતા અત્યારે 550થી પણ વધારે પ્રજાતિઓના પક્ષીઓ ગુજરાતમાં નોંધાઈ ચૂક્યા છે. એમાં ગીધનો પણ સમાવેશ થાય છે. સુરખાબ એટલે કે ફ્લેમિંગો જે આપણા રાજ્ય પક્ષી છે એની પણ વાત થઈ જાય એની અંદર. તો આ તો છે. પ્લસ મગર છે, 60 જાતના સાપ જોવા મળે છે. તો બહુ જ સમૃદ્ધ વારસો છે અને ક્યાંક ને ક્યાંક આપણે એને પ્રોટેક્ટ કરવા માટે પણ પગલાં લેવા પડે. અને એના ભાગરૂપે જ સરકારે શું કર્યું છે? તો સરકારે ગુજરાતની અંદર 4 રાષ્ટ્રીય ઉદ્યાનો અને 23 વન્યજીવ અભયારણ્ય બનાવ્યા, પ્લસ 1 કન્ઝર્વેશન રિઝર્વ અને 1 બાયોસ્ફિયર રિઝર્વ. આટલી વસ્તુઓ આપણે વન્યજીવનના ભાગરૂપે ભણવાની થાય. એમાંથી આજના લેક્ચરમાં આપણે કન્ઝર્વેશન રિઝર્વ અને બાયોસ્ફિયર રિઝર્વની વાત કરશું. રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યજીવ અભયારણ્ય બંને અલગ અલગ આપણે 2 અલગ લેક્ચરની અંદર ભણશું. આના પછીના લેક્ચર્સ તમે એપમાં જોશો એટલે તમને એ બે લેક્ચર જોવા મળશે. આની પછી જ સિક્વન્સમાં હશે. આ બેને એટલે અલગ કે આ બંનેની અંદર ઘણી બધી વિશેષતાઓ આપણે જોવાની છે, ઘણી બધી વાત કરવાની છે. તો એ બેને આપણે પાછળથી જોઈશું. પહેલાં આ 2 નાના છે એને પતાવી દઈએ. ઓકે, તો બેસિક છે. ગુજરાતની અંદર સારસ પક્ષી જોવા મળે છે. સારસ ક્રેન. સારસ આટલી હાઇટ હશે, 4.5 થી 5 ફૂટ સુધીની હાઇટ હોય. ઓલવેઝ પેરમાં આપણને જોવા મળતા હોય મોટાભાગના કેસીસમાં. એવું કહેવાય કે સારસ પક્ષી, સારસમાંથી એક સારસ મરી જાય તો બીજો એના વીરાની વેદનામાં મરી જાય. તો એ સારસની દ્રષ્ટિએ બી ગુજરાત બહુ સમૃદ્ધ છે. ભારતમાં બીજા નંબરે છે સારસની પોપ્યુલેશનની બાબતમાં. ફાઇન.
તો 107 જાતના સસ્તન પ્રાણી અને 526થી વધારે જાતના પક્ષીઓ જોવા મળે. બહુ મોટો આંકડો કહેવાય. 107માંથી આપણે કેટલા? એક જ, બાકીના 106 તો ખરા. અને 107માં આપણી વાત જ નથી કરી. હ્યુમન્સ આર નોટ ઇન્ક્લુડેડ ઇન ધીસ. આપણે 108માં જેવું માની લો. આપણા કરતાં એટલે એવું નથી કે આ પૃથ્વી આપણા ફોરફાધર્સની માલિકીની છે કે આપણા બાપ દાદાની મિલકત છે. પૃથ્વી આપણે આમની જોડે વહેંચીએ છીએ. કો એક્ઝિસ્ટન્સ, સહ અસ્તિત્વની વાત જ્યારે આવે એટલે તો ગીરનું ઉદાહરણ આપવામાં આવે છે. ત્યાંનો જે માલધારી સમાજ છે, ત્યાંના જે ચારણો છે, ત્યાંના જે લોકો છે, તો ગીરની અંદર માનવ અને સિંહનું સહ અસ્તિત્વ, કો એક્ઝિસ્ટન્સ ઓફ હ્યુમન એન્ડ લાયન્સ એ સરાહનીય છે. કોન્ફ્લિક્ટ નથી થઈ રહ્યા, એકબીજાને રિસ્પેક્ટ કરે છે. સિંહ માણસની રિસ્પેક્ટ કરશે, મનુષ્ય સાવજની રિસ્પેક્ટ કરશે અને એક બેલેન્સ જળવાઈ રહ્યું છે, જેની આજના યુગમાં જરૂર છે. ફાઇન. કાળિયાર એટલે કે બ્લેક બક. કોઈ કે એમનો શિકાર કરેલો, પછી શું થયું તમને ખબર જ છે. હવે બ્લેક બક 2 દિવસમાં ઉઠીને કહેશે સર હમને સ્યુસાઇડ કિયા હતા. કે બરાબર છે, તમારાથી કોઈ ફેન હોય તો વાંધો નહીં, પણ ફેક્ટ છે. તો સૌથી વધારે ક્યાં કાળિયારની વસ્તી કચ્છના રણના વિસ્તારમાં અને અમદાવાદ ભાવનગર વચ્ચે જે ભાલ પ્રદેશ જેને આપણે કહીએ, ભાવનગર અમદાવાદ એટલે તો ભાવનગરમાં છે વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન, ત્યાં શું જોવા મળે છે આપણને? કાળિયાર. તો ગુજરાતમાં આ 2 પટ્ટામાં એમની વસ્તી ખાસી એવી જોવા મળે છે. સારસની વસ્તીની દ્રષ્ટિએ ઉત્તર પ્રદેશ પછી ગુજરાત બીજા ક્રમે છે. વિશ્વના 20% 20% સારસ ગુજરાતમાં છે. હવે આ સારસના 2 નામ છે ગુજરાતની અંદર. જો તમે નળ સરોવરની આસપાસ જશો એટલે કે નળ કાંઠો જેને આપણે કહીએ, તો નળ કાંઠાના વિસ્તારમાં સારસને શું કહેવાય છે? ઢોર કુંજડા. શું કહેવાય છે? ઢોર કુંજડા. યાદ રાખવા માટે આપણે યાદ કરો, ગુજરાતના મેદાનો જોયા હતા ત્યારે વાત કરી હતી કે નળ કાંઠામાં કઈ કોમના લોકો વસે, ત્યારે તમે કીધું હતું પઢાર કોમના. તો નળ કાંઠાના પઢારો, તો નળ કાંઠામાં ઢોર કુંજડા. અને વિરમગામ અને દહેગામ, તો વિરમગામમાં રામ આયા, તો અહીંયા એમને શું કહેવાય? રામ સીતા. વિરમગામ અને દહેગામના વિસ્તારમાં સારસને શું કહેવાય? રામ સીતા. નળ કાંઠામાં પઢાર લોકો તો ઢોર કુંજડા, ઢાર અને ઢોર, એ રીતના સિક્વન્સ યાદ રાખજો. તો આ 2 એમના નામ છે. પૂછી લે તમને કે ભાઈ ગુજરાતમાં ઢોર કુંજડા ક્યાં જોવા મળે, તો વિચારો નહીં સાહેબ આ વળી નવી કઈ પ્રજાતિ આવી? રામ સીતા. સા તો રામ ને સીતા મંદિરની વાત છે. ના, મંદિર વहीं બનેગા, यहाँ पे નહીં આएगा. મંદિર તો અયોધ્યામાં જ છે, બરોબર છે. રામ સીતાની વાત કરે, દેટ મીન્સ સારસની વાત છે. હવે ઘણા બધા સ્થાનિક નામ છે, જેમ કે સિંહને ડાલા મથોકે જોઈશું આપણે નેશનલ પાર્ક વખતે. આ સિવાય ગુજરાતમાં 23 અભયારણ્ય, 4 રાષ્ટ્રીય ઉદ્યાનો, 1 કન્ઝર્વેશન રિઝર્વ અને 1 બાયોસ્ફિયર રિઝર્વની રચના કરાઈ છે. જોઈ લઈએ કયા કયા. પહેલું છે કન્ઝર્વેશન રિઝર્વ. શા માટે જરૂર પડી? તો જે તે એરિયાની અંદર જે પ્રાકૃતિક નિવાસ સ્થાનો છે, નેચરલ હેબિટેટ્સ, અને બધી વસ્તુઓની રક્ષા કરવા માટે કન્ઝર્વેશન રિઝર્વ્સ બનાવવામાં આવે છે. અને આ કન્ઝર્વેશન રિઝર્વ ગુજરાતની અંદર એકમાત્ર છે. નામ શું છે એનું? છારીઢાંડ કન્ઝર્વેશન રિઝર્વ. છારીઢાંડ કન્ઝર્વેશન રિઝર્વ. ક્યાં આવેલું છે છારીઢાંડ? યાદ રાખજો, જિલ્લો છે કચ્છ. મોટા રણની અંદર જે આપણું ધોળાવીરા છે એની નજીકમાં જ છે છારીઢાંડ કન્ઝર્વેશન રિઝર્વ. અને અહીંયા મુખ્યત્વે કોનું કન્ઝર્વેશન થાય છે? તો યાદ રાખજો, જળચર પક્ષીઓનું. વેટલેન્ડ છે અહીંયા. શું છે? વેટલેન્ડ. વેટલેન્ડ એટલે શું? તો વેટલેન્ડ એટલે જળ પ્લાવિત ક્ષેત્ર, ગુજરાતી નામ. આના વિશે વધારે માહિતી આપણા એન્વાયરમેન્ટની અંદર, એન્વાયરમેન્ટના ટોપિકમાં તમને મળશે કે વેટલેન્ડ કોને કહેવાય. તો જળચર પક્ષીઓના રક્ષણ માટે તમારે એમને અત્યારે કન્ફ્યુઝન ના થાય એટલા માટે વેટલેન્ડ માની લો આવું હોય કે એક પાણી હોય ભરાયેલું અને એની વચ્ચે ટાપુ હોય નાના મોટા, અને આવો આખો એરિયા હોય અને એ બધી પાણીમાં લીલ હોય ને બધી વસ્તુ હોય, તો આવું કંઈક હોય એને વેટલેન્ડ કહી શકો તમે. એક્ઝેક્ટ ડેફિનેશન આ નથી, ખાલી સમજણ માટે છે. તો ક્યાં આવેલું છે? છારીઢાંડ કચ્છની અંદર છે. કોના માટે છે? જળચર પક્ષીઓના સંરક્ષણ માટે છે. ગુજરાતનું એકમાત્ર કન્ઝર્વેશન રિઝર્વ. બીજું છે બાયોસ્ફિયર રિઝર્વ. બાયોસ્ફિયર રિઝર્વ ગુજરાતી શું થાય? તો જૈવ આરક્ષિત ક્ષેત્ર. જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે બાયોસ્ફિયર રિઝર્વ. કયું છે ગુજરાતમાં? કચ્છ બાયોસ્ફિયર રિઝર્વ. ક્યાં આવેલું છે?
તો યાદ રાખજો, કચ્છ બાયોસ્ફિયર રિઝર્વ ખાલી કચ્છમાં છે ના, ખાલી મોટા રણમાં છે ના, ખાલી નાના રણમાં છે ના. કચ્છ બાયોસ્ફિયર રિઝર્વમાં કચ્છનું મોટું રણ, નાનું રણ, બનાસકાંઠાનો પશ્ચિમનો ભાગ, પાટણનો પશ્ચિમનો ભાગ, બોર્ડર એરિયા પણ કવર થાય છે. બાયોસ્ફિયર રિઝર્વ એટલે શું, જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું, આપણે એની વાત ભારતની ભૂગોળ વખતે તો કરવાની જ છે. અત્યારે ખાલી એક વ્યાખ્યા જેવું અથવા તો એક સમજણ માટે કે નેશનલ પાર્ક હશે ને તેનો એ જાહેર કરવાનો ઉદ્દેશ્ય કોઈ ઝૂલોજિકલ ઇકોલોજિકલ ઇમ્પોર્ટન્સ હોય એ માટેનો હશે કે કોઈ પ્રજાતિના રક્ષણ માટેનો હશે. પણ બાયોસ્ફિયર રિઝર્વ જાહેર કરાય ધેટ મીન્સ કે વિસ્તારની જે મનુષ્ય છે ત્યાંની ભાતીગળ સંસ્કૃતિ, એ લોકોની સંસ્કૃતિને પણ રક્ષણ આપે, સાથે સાથે ત્યાંની ઇકોસિસ્ટમને પણ રક્ષણ આપે. એટલે કે મનુષ્યની મતલબ કોઈ એક વિસ્તારમાં કોઈ ખાસ પ્રજાતિના લોકો વસે છે, કોઈ એક ટ્રાઇબ છે એવી કે જેના બહુ હવે થોડાક જ લોકો છે કે એમનું પોતાનું આગવું કલ્ચર છે, આગવી સંસ્કૃતિ છે, આગવી હસ્તકળા છે, તો એ બધી વસ્તુને પણ પ્રોટેક્ટ કરવી હોય, સાથે સાથે ત્યાંના ઇકોસિસ્ટમને બી પ્રોટેક્ટ કરવી હોય, તો ત્યારે એવા વિસ્તારને શું જાહેર કરાય છે, બાયોસ્ફિયર રિઝર્વ. અને આવું ગુજરાતની અંદર એક બાયોસ્ફિયર રિઝર્વ કયું છે, કચ્છ બાયોસ્ફિયર રિઝર્વ. ક્યાં આવેલું છે, તો મોટા રણ, નાના રણ, બનાસકાંઠાના પાટણનો બી પશ્ચિમનો ભાગ, એટલે કચ્છનો આપણે કહી શકો કે માની લો આપણું કચ્છ છે, આ કચ્છ છે, તો કચ્છનો આટલો વિસ્તાર એની અંદર આવેલો છે. શેમાં, કચ્છ બાયોસ્ફિયર રિઝર્વમાં. અને ક્ષેત્રફળની દ્રષ્ટિએ ગુજરાત, ભારતનું ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું બાયોસ્ફિયર રિઝર્વ કોઈ હોય ને તો એ પણ કચ્છ બાયોસ્ફિયર રિઝર્વ જ છે. એટલું મોટો ક્ષેત્રફળ અહીંયા કવર થાય છે. ક્લિયર? તો આટલી વસ્તુઓ હશે બાયોસ્ફિયર રિઝર્વ અને કન્ઝર્વેશન રિઝર્વની અંદર. નેશનલ પાર્ક અને વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. પણ અહીંયા બીજો એક નાનો ટોપિક ઇન્ક્લુડ કરી લઈએ જેની અંદર ખાલી અને ખાલી બેસિક્સ યાદ રાખવાના છે. કોઈ ફેક્ટ આમાં ડિટેલમાં ઉતરવાનો નથી. તમારે વેટરનરી ડૉક્ટર બનવાનું નથી, બરોબર છે? એ છે ગુજરાતનું પશુધન. પશુધન એટલે લાઈવ સ્ટોક, પશુ સંપત્તિ, લાઈવ સ્ટોક, ગાય ભેંસની વાત છે બેઝિકલી અહીંયા, બરોબર? તો ગુજરાતની અંદર દેશના 4.5% જેટલા ઢોર આવેલા છે એવું કહી શકો. શેની સંખ્યા વધારે છે? ગાય અને બળદની. ગુજરાતમાં દેશની કુલ ભેંસમાંથી 6.31% ભેંસો આવેલી છે. આ બધા આંકડા યાદ રહેતો રાખજો. આની માટે કોઈ ખોટી વધારાની મહેનત ના કરતા, એક રફ આઈડિયા હોવો જોઈએ. અહીંયા તમને 15% કહી દે ને તો ખબર હોય છે કે 15 તો ના આવે, 10ની અંદર હતા, 5ની અંદર હતા, બરોબર? સૌથી વધારે દુધાળા પ્રાણી, આ ફેક્ટ યાદ રાખવાની કે ભાઈ સૌથી વધુ દુધાળા પ્રાણી ક્યાં છે? ખેડામાં છે. કેમ? દુધાળા પશુ, સોરી પ્રાણી ના કહેવાય, પશુ કહેવાય. દુધાળા પશુ ખેડામાં કેમ? તો અહીંયા કઈ ડેરી છે? દુધાળા પશુ હશે, દૂધ આપશે, દૂધ ડેરીમાં જશે, પૈસા મળશે. અમૂલ ડેરી છે આણંદમાં, તો ખેડા આણંદના પટ્ટામાં સૌથી વધારે દુધાળા પશુઓ છે. એ સિવાય બનાસકાંઠાની અંદર અને મહેસાણાની અંદર તો બીજા નંબરે કોણ છે? મહેસાણા, દૂધ સાગર ડેરી. ઘેટા સૌથી વધારે ક્યાં છે? કચ્છમાં. અને સૌથી ઓછા પશુઓ ક્યાં છે? તો 2 જિલ્લા યાદ રાખવાના. કયા કયા? ડાંગ અને ગાંધીનગર. કયા કયા? ડાંગ અને ગાંધીનગર. કારણ ગુજરાતના 33 જિલ્લા છે, એમાંથી 32 જિલ્લામાં ડેરી છે, એક ખાલી ડાંગ જિલ્લામાં કોઈ ડેરી નથી. પ્લસ ડાંગની ભૂપૃષ્ઠ કેવી છે? પહાડી વિસ્તાર છે, ડુંગરાળ વિસ્તાર છે. અહીંયા આદિવાસી વસ્તી વધારે છે, તો અહીંયા ઢોરો રાખવાનું એટલું બધું પ્રમાણ નથી. ઢોર હોય તો કેવું 1-2 ઢોર પોતાના ઘરનું દૂધ વપરાશ નીકળે એટલા ઢોર જ હોય, એટલે અહીંયા પશુધન ઓછું છે. ગાંધીનગર, બટ ઓબ્વિયસ છે, ગાંધીનગરમાં ઢોર લાઈન શું કરશો? ત્યાંની જે પોપ્યુલેશનની વસવાટ જે છે એ કંઈક અલગ જ પ્રકારનો છે. મતલબ કે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ છે, સર્વિસ સેક્ટરનું ડેવલપમેન્ટ છે, સરકારી કચેરીઓ છે, તો સ્વાભાવિક છે કે વિસ્તારમાં એ પ્રકારના એટમોસ્ફિયર નથી, એટલે પશુધન ઓછું છે. હવે પશુધનની અંદર કયા કયા પ્રકારની ગાય ગુજરાતમાં જોવા મળે? તો ગુજરાતની અંદર 4 પ્રજાતિ છે. જો અહીંયા આપણે ઇન્ડિજિનિયસ દેશી જાતોની વાત કરવાની છે, અહીંયા હાઇબ્રિડની વાત કરવાની નથી. તો ગુજરાતની મૂળ 4 જાતિ કઈ છે ગાયની? કાંકરેજ, થરપારકર, ગીર અને ડાંગી. આ 4 પ્રકારની ગાય જોવા મળે. કાંકરેજ બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે. તો મોટાભાગે આ ગાયો ક્યાં હશે? ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર. સફેદ કલરની મજબૂત બાંધાની ગાય હોય તો કાંકરેજ એ ટાઈપની દેખાય, ગ્રેઇશ અથવા તો વ્હાઇટિશ કલર જેવી. બીજી છે થરપારકર, એટલે કે આપણે કીધું હતું ને કચ્છના રણનું બીજું નામ શું છે?
થરપારકરનું રણ, થરપારકર ડેઝર્ટ, તો કચ્છના વિસ્તારની આસપાસ જોવા મળે છે આ ગાય. કાંકરેજ ગાય 1400 લીટર જેટલું દૂધ આપે વર્ષે, દિવસનું નહીં કે મહિનાનું નહીં, વર્ષનું દૂધ છે. થરપારકર ગાય 1500 થી 2500 લીટર દૂધ આપે. જો દૂધ યાદ નથી રાખવાનું, ખાલી ઇન્ફોર્મેશન માટે છે. ગીર સૌથી વધારે ફેમસ આપણી ઓલાદ કોઈ હોય તો એ છે ગીર ગાય, જે ઓરેન્જ કે રેડ કે બ્રાઉન જે કલર તમે એને બોલતા હોય, અમુક જણ કે લાલ ગાય. લાલ કલર ને લાલ કલર કોને કહેવાય તમને બધાને ખબર છે. આને લાલ કલર કહેવાય. કઈ ગાય લાલ કલરની જોઈ તમે ભાઈ? ડાર્ક બ્રાઉન કલરની કે બ્રાઉન કલરની ગાય જેને આપણે કહીએ તો એ ગીર ગાય હોય છે. મોસ્ટલી સૌરાષ્ટ્ર, હવે તો આખા ગુજરાતમાં જોવા મળે છે, કારણ કે દૂધ ઉત્પાદકતા બહુ સારી છે, પ્લસ ગીરની ગાયનું દૂધ બહુ લાભકારી છે એવું રિસર્ચ કહે છે. તો એનો મુખ્ય વિસ્તાર ભલે જુનાગઢ અને ભાવનગર છે, પણ હવે આખા ગુજરાતમાં જોવા મળે છે. બધે જ્યાં મોટા ખેડૂતો, મોટા પશુપાલકો હોય ત્યાં રાખતા હોય છે. અને એનું દૂધ ઉત્પાદન જુઓ તમે, 3500 લીટર, આ 2500, આ 1400, આ બી 1200-1400ની આજુબાજુ હોય છે. પણ આ કેટલું છે? 3500 લીટર. બહુ સારી ઉત્પાદકતા કહેવાય. તમને એવું લાગશે સર આટલું બધું દૂધ આપે છે, બરાબર, પણ હજુ પણ આપણે ત્યાં આમની ઉત્પાદકતા ઓછી છે. તમને થાય તો ઇઝરાયલની અંદર એ લોકોએ જે ગાયો પર રિસર્ચ કરીને એમની ઓલાદ સુધારણા કહેવાય કે શું કહેવાય, ઓલાદ સુધારણા કાર્યક્રમ આપણે ત્યાં બી ચાલે છે, પશુ ઓલાદ સુધારણા કાર્યક્રમ. એની અંદર આમના જીનેટિક્સ બદલવામાં આવે, નેક્સ્ટ પેઢીમાં જીન ચેન્જીસ આવે. તો ઇઝરાયલની અંદર એક ગાય છે, કેટલું દૂધ આપે છે ખબર છે? વર્ષે 6400 લીટર. આ કેટલું છે? 3500. ઓલમોસ્ટ ડબલ કહી શકો, ઓલમોસ્ટ ડબલ. 3500 ના ડબલ 7000 થાય. આ 6400 લીટર છે. દૂધ ઉત્પાદકતા વધશે, આપણી વસ્તી વધી રહી છે, તો વસ્તીને દૂધ મોંઘું મળે. કેમ? અત્યારે ઉત્પાદકતા ઓછી છે. જો આ રીતનું ઉત્પાદન મળે તો વધારે ભાવ ઘટાડી શકાય, અથવા તો જરૂરિયાતમંદ કે કુપોષણના શિકાર વ્યક્તિઓ છે, બાળકો છે, એમને દૂધ પહોંચાડી શકાય. હા, એ વસ્તુ છે કે આ બેધારી તલવાર છે કે આ જીનેટિક મોડિફિકેશન કરવામાં દૂધની ગુણવત્તા ઘટે, લાંબા ગાળાની આપણા શરીર પર શું અસર થાય, એ રિસર્ચનો વિષય છે. પણ આ હદ સુધીની ઉત્પાદકતા પણ જોવા મળે છે, એટલે એવું નથી કે આ હાઈએસ્ટ છે, બરાબર. એ સિવાય ભેંસો, સુરતી, મહેસાણી, જાફરાબાદી, બીજી વઢિયારી, આ ચારેક ભેંસો યાદ રાખવાની કે આ ટાઈપની ભેંસો જોવા મળે છે. સિમ્પલ. પશુ સુધારણા કાર્યક્રમ, ગીરની ગાયો અથવા તો ગીરના જે ગીર ઓલાદ છે, ઓલાદ એટલે બ્રીડ, જાત, તો જામનગરની અંદર એનું કેન્દ્ર છે, રાજકોટમાં છે, ખેડા. જો ખેડા યાદ રાખજો, અને ખેડાની અંદર એક નામ તમને આપું છું, યાદ રાખવાનું છે, બીડજ. ખેડાની અંદર બીડજ ફાર્મ છે, બીડજ એમનું કેન્દ્ર છે. ત્યાં ઓલમોસ્ટ ગુજરાતની દરેકે દરેક પ્રજાતિ પર રિસર્ચ થાય છે. ખેડાની અંદર બીડજ નામની જગ્યાએ યાદ રાખજો. કાંકરેજમાં, જો બનાસકાંઠાની અંદર, સુરતની અંદર, અમદાવાદમાં, કચ્છમાં. એ છે પશુ સંવર્ધન કેન્દ્ર. ક્યાં છે? નવસારી અને ધામરોદ ખાતે સુરતી ભેંસો માટેનું સંવર્ધન કેન્દ્ર છે. અને ગાંધીનગર ખાતે પાડા અને સાંઢ માટે. ખાલી આ ફેક્ટ્સ, શક્યતા ઓછી છે, પણ કદાચ ઓડ ક્વેશ્ચન પૂછે તો અહીંથી એકાદ મૂકી દે, યાદ રહે તો કવર કરજો, નહીંતર મીન્સમાં ફેક્ટ લખવા કામ આવશે. આગળ, ઘેટા. બે જાતના ઘેટા હોય, પાટણવાડી અને મારવાડી. યાદ રાખવાની વસ્તુ શું છે? તો એ રીતે યાદ રાખો કે ગુજરાત છે, બરોબર છે. મારવાડ એટલે કયો વિસ્તાર? તો કે ભાઈ રાજસ્થાનનો એરિયા છે કોઈક, મારવાડ XYZ એરિયા. આપણે રાજસ્થાની ભૂગોળ નથી જોવાની. એટલું યાદ રાખો કે પાટણ ગુજરાતમાં છે અને મારવાડ રાજસ્થાનમાં છે, તો દૂર કોણ? મારવાડ. તો મારવાડી ઘેટા લાંબા અંતર સુધી સ્થળાંતર કરી શકે છે, એ લોકો દૂરથી આવી શકે છે, યાદ રાખવા માટે. અને પાટણવાળી ઘેટા લાંબા અંતર સુધી સ્થળાંતર કરી શકતા નથી. આ બે ડિફરન્સ તમને સેન્ટેન્સમાં પૂછી લે કે ભાઈ પાટણવાળી ઘેટા લાંબા અંતર સુધી સ્થળાંતર કરી શકે છે અને કરી શકતા નથી. સાચું કયું, ખોટું કયું? આ ટાઈપના પ્રશ્નો આની અંદરથી બનાવી શકાય. 1.5 કિલો સુધીનું ઊન આપે, આ 1 કિલો સુધીનું ઊન આપે. એવું વિચારવાનું કે ભાઈ દૂરથી ચાલતા ચાલતા આવે તો થાકી જાય તો ઊન ઓછું આપે, એવું નથી હોતું, પણ યાદ રાખવા માટે. અલગ ભાઈ ઘરના જ છે તો કે ભાઈ વાપરો, ભાઈ વધારે ઊન આપે છે, યાદ રાખવા માટે છે, બરાબર. કોઈ લોજિક નથી, મને બી ખબર છે, પણ યાદ રાખવા માટે છે. પતી ગયું. આટલી જ વસ્તુ છે આની અંદર, પશુધનની અંદર. બહુ જ બેસિક ટોપિક છે. ખાલી અને ખાલી કેટલી વસ્તુઓમાં ખબર છે ભાઈ, ગુજરાતમાં કાંકરેજ ગાય આવે, થરપારકર આવે, ગીર આવે અને ડાંગી આવે. પતી ગયું. મહેસાણી ભેંસ, વઢિયારી ભેંસ, જાફરાબાદી ભેંસ, સુરતી ભેંસ. પતી ગયું.
સુરતી ભેંસ સુરતમાં, જાફરાબાદી ભેંસ અમરેલીમાં, મહેસાણી ભેંસ ઉત્તર ગુજરાતમાં, વઢિયારી ભેંસ પણ ઉત્તર ગુજરાતમાં. હવે ખબર પડે છે સિક્વન્સ. સ્ટાર્ટિંગમાં વઢિયાર ના જોયું હોત, જાફરાબાદ ના જોયું હોત તો આને એરિયા અહીંયા તમને ખબર ના પડે. તો આપણે બહુ જ સરસ સિક્વન્સમાં જઈ રહ્યા છીએ. આ જ ફોલો કરીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર નેશનલ પાર્ક અને એના પછી વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરીની વાત કરશું એટલે આપણો આ ટોપિક અહીંયા ક્યાંક ને ક્યાંક પૂરો થશે. બરાબર છે? તો મળીએ ત્યારે. થેન્ક યુ સો મચ. હેવ અ ગુડ ડે.